મનમાં સંકલ્પ લેવો જ પડશે કે આપણે એકલા નથી, કોઈ પણ એકલું નથી. અત્યાર સુધી આપણે કોરોના સામે લડ્યા, કોરોનાને પરાસ્ત કરવા આપણે ઘણું જ કર્યું. તો ચલો મળીએ એક એવા પરિવારને જેમણે કોરોનાને પરાસ્ત કર્યો છે. ટોટલ મારા ફેમિલીની અંદર હું, મારા વાઈફ, મારા બ્રધર, એમના વાઈફ, મારા ફાધર મધર અને દાદાબા સાથે રહીએ છીએ. અને અમારા ઘરમાં બીજા ત્રણ બાળકો છે, નાના 3 વર્ષના અને 11 અને 12 મહિનાના. ટોટલ અમારે 9 મેમ્બરનું પોઝિટિવ હતું આઉટ ઓફ 11 મેમ્બર્સ. અને સૌથી પહેલાં મારા ફાધરને ડિટેક્ટ થયેલું અને ત્યારબાદ એમને હોસ્પિટલ લઈ જતા અને એમની બાકી સેવા કરતી વખતે આઈ ઓલ્સો ગોટ પોઝિટિવ આફ્ટર 2nd or 3rd ડે આફ્ટર હી ગોટ પોઝિટિવ. અને ત્યારબાદ બધા ફેમિલી મેમ્બરનું, કારણ કે 2 મેમ્બર પોઝિટિવ આવ્યા તો ઓન અ સેફર સાઇડ મેં એવું વિચાર્યું કે હું બાકીના મેમ્બરનું પણ રિપોર્ટ કરાવી દઉં. તો 104 પર ફોન કરીને ગાડીને, કારણ કે બા દાદા અને એમની ઉંમર 90+ હતું તો એમને લઈ જવાય એવું હતું નહીં આરોગ્ય સેન્ટર પર, એટલે ઘરે એમને ટેસ્ટ કરાવ્યા. અને ખાલી એક નાના બાળકને છોડતા, જે 3 વર્ષનો મારો સન છે, બાકી બધા જ મેમ્બર પોઝિટિવ આવ્યા હતા રિપોર્ટમાં. તો જ્યારે ફાધરને ડિટેક્ટ થયું ત્યારે જસ્ટ, કારણ કે કોરોના પીક પર હતું એ વખતે, એટલે થોડું ચિંતા થઈ હતી. પરંતુ એમની જે હેલ્ધી લાઈફસ્ટાઈલ છે, એમનું રોજનું ડેઇલી હેલ્ધી રૂટીન છે, એના કારણે બીજી કોઈ તકલીફ નહોતી પડી. અને એમને ઇનિશિયલી મારા જે ડૉક્ટર મિત્રો છે કે જે લોકો ઓલરેડી કોરોના હોસ્પિટલ ચલાવી રહ્યા હતા અને કોરોનાની ટ્રીટમેન્ટ છેલ્લા 3-4 મહિનાથી કરી રહ્યા હતા, તેમની સાથે સલાહ મશવરા કરીને એમની જે દવાઓને બધું છે એ ચાલુ કરી દીધેલું અમે સેમ નાઇટથી જ. તો એની અંદર જ્યારે એમનું ઓક્સિજન સેચ્યુરેશન ડિક્લાઇન થવા માંડ્યું, એ સૌથી મેજર ચેલેન્જ હતી મારા માટે. અને બિંગ હું પોઝિટિવ અને ઘરના બીજા બધા મેમ્બર પોઝિટિવ થવાથી, અને એમાંથી 4 મેમ્બર એટલે મધર, ફાધર અને દાદાબાની ઉંમર 60+ અને 90+ હોવાથી એ મારા માટે ચિંતાનો વિષય હતો. પપ્પાને હોસ્પિટલાઇઝ કર્યા હતા અને બા દાદાને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. બાકી બધા મેમ્બરને હોમ ક્વોરન્ટાઇન રહીને જ અમે ટ્રીટમેન્ટ કરેલી હતી. હું બધાને એ કહીશ કે 95ની નીચે જો તમારું ઓક્સિજન સેચ્યુરેશન જાય છે તો એ તમારા માટે એક સાઇન છે કે તમારા જે પણ કન્સલ્ટન્ટ હોય, જે પણ ફિઝિશિયન હોય, એમની સાથે ચર્ચા કરીને તમારે હોસ્પિટલાઇઝેશન વહેલું કરી લેવું જોઈએ, જેથી તમે કોઈ એવી વિષમ પરિસ્થિતિમાં ના મુકાઓ. ડૉક્ટર તરીકે આપણને ખ્યાલ આવતો હોય કે ઘણા પેરામીટર્સ બગડેલા છે. ઘણી વખતે આપણને એવું પણ થતું હોય કે પરિસ્થિતિ થોડી વિષમ થઈ શકે, ઓક્સિજનની રિક્વાયરમેન્ટથી માંડીને કે બીજું પરિસ્થિતિ બગડે, ઘરમાં આટલા બધા મેમ્બર એકસાથે પોઝિટિવ છે તો કે કોઈ વાંધો નહીં આવે, બસ રૂટીનમાં જે દવાઓ લેવાની છે, ઘણી વખતે 8-8, 9-9 ગોળી લેવાય પણ એક માનસિક પરિતાપ બનતું હોય છે. પણ એ પરિસ્થિતિમાં બધા જ સાથે મળીને અમે એ કરી શક્યા. રિપોર્ટ કરાવવામાં કંઈ જ ખોટું નથી. સો તમને સહેજ પણ એવું લાગે છે તો સરકારે એટલા માટે જ ફ્રી સેવા ચાલુ કરી છે કે આપ એનો લાભ લઈ શકો, કે તમારે ફાઇનાન્શિયલ બર્ડન પણ ન આવે. અને તમે કોઈ ગુનામાં નથી કે તમને કોરોના પોઝિટિવ આવે છે, તો એ કોઈ વખતે આપણી થોડી બેદરકારી હોય કે ઘણી વખતે આપણે દરકાર લીધી હોય, તે છતાં પણ આપણે એને એન્કાઉન્ટર થઈ શકીએ કે હવામાંથી ફેલાતો રોગ છે. તો એનાથી ડરવા વગર તમે સિમ્પલી, જો તમને લાગે છે તો તમે એક તો રિપોર્ટ કરાવો. એવું નથી કે ક્વોરન્ટાઇન થઈ ગયા એટલે પતી ગયું. લોકો જ્યાં મિસ્ટેક કરતા હોય છે એ જ છે. પરંતુ જો તમને લાગે કે તમારું ઉંમર 50 કે 60 વર્ષ ઉપર છે અને નાની ઉંમર છે ને જો બીજા કોઈ રોગ છે, જેમ કે ડાયાબિટીસ હોય, લીવરનો રોગ હોય, કિડનીનો રોગ હોય, તો મારી સલાહ નથી કે તમે રિસ્ક લો. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ મુજબ કોઈ પણ સારી હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ. અને એ તમારું આઉટકમ સારું કરી શકે છે કે કોઈ જીવલેણ તકલીફમાં જવાથી બચી શકીએ એમ છે આપણે.